हरिमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानेकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र त्रीजो। सप्राणम् असृजत प्राणात् श्रद्धाम् खं वायुर्ज्योतिः आपः पृथिवी इन्द्रियं मनः अन्नम् अन्नाद्वीर्यम् तपो मंत्रः कर्म लोकालोकेषु च नाम च स यथा इमानद्यः सन्द्यमानाः समुद्रायणाः समुद्रं प्राप्य अस्तं गच्छन्ति विद्यते तासां नामरूपे समुद्र इत्येवं प्रोच्यते। एवं एव अस्य परिद्रष्टुः इमाः षोडश कलाः पुरुषायणाः पुरुषं प्राप्य अस्तं गच्छन्ति विद्येते च आसां नामरूपे पुरुष इत्येवं प्रोच्यते। स एषः कलः स एषः अकलः अमृतो भवति तदेष श्लोकः। एवं प्राणिनां कार्यं करणम् एवं प्राणिनां कार्यं करणं च दृष्ट्वा तत्स्थित्यर्थं व्रीह्यवादी लक्षणमन्नं ततश्च अन्नाद् अद्यमानाद्वीर्यम् सामर्थ्यं बलम् सर्वकर्म प्रवृत्ति साधनम् तद्वीर्यवतां च प्राणिनां
તપો વિશુદ્ધિ સાધનમ સંકીર્યમાણાનાં મંત્રાઃ તપો વિશુદ્ધ અંતર્બહિઃ કરણેભ્યઃ કર્મ સાધન ભૂતાઃ ऋग्यजुस्साम अथर्वाङ्गिरसः ततः कर्म अग्निहोत्रादिलक्षणम् ततः लोकाः कर्मणां फलम् तेषु च सृष्टानां प्राणिनां नाम च देवदत्तो यज्ञदत्त इत्यादि एवमेताः कलाः प्राणिनां अविद्यादिदोष बीज अपेक्षया सृष्टाः तैमिरिक दृष्टिसृष्टा इव द्विचन्द्र मशक मक्षिकाद्याः स्वप्नदृक्सृष्टा इव च सर्वपदार्थाः तस्मिन् पुनः तस्मिन्नेव पुरुषे प्रलीयन्ते हित्वा नाम रूपादि विभागम् સોળ કળા કઈ કઈ છે દર્શાવતા આપણે જોયું. પ્રાણ છે, પ્રાણમાંથી શ્રદ્ધા, શ્રદ્ધા એટલે કે જે આપણે શુભ કર્મ કરાવનાર છે, પુણ્ય કર્મ કરાવવા માટેનો જે હેતુ છે એને શ્રદ્ધા કહેવામાં આવે. પછી ખમ વાયુ, પંચમહાભૂતની ઉત્પત્તિ થાય. પંચમહાભૂતમાંથી 10 ઇન્દ્રિય અને પછી ઇન્દ્રિય સાથે પછી અંતઃકરણ પણ. બાહ્યકરણ એટલે ઇન્દ્રિય અને અંતઃકરણ એટલે મન. એટલું જ નહીં, અન્નમ ચ, એ જ આત્મામાંથી, એ જ પુરુષમાંથી અન્નની ઉત્પત્તિ થઈ. ગઈકાલે આપણે જોયું એમ આ પાંચમી વિભક્તિ છે. તો એ જ પરમાત્મામાંથી, એ જ પુરુષમાંથી અન્નની ઉત્પત્તિ થઈ. એ અન્ન શાના માટે ઉત્પન્ન થયું? એટલે શંકરાચાર્યજી કહે છે કે આ જે ઇન્દ્રિય, મન, આ બધા કાર્યકરણ સંઘાતની જે ઉત્પત્તિ કરવામાં આવી, એ કાર્યકરણ સંઘાત જે છે, એવમ પ્રાણીનામ કાર્યમ કરણમ ચ સૃષ્ટવા. કાર્ય એટલે કે આ સ્થૂળ શરીર, કરણ એટલે સૂક્ષ્મ શરીર, આની ઉત્પત્તિ કર્યા પછી તત્સ્થિતિ અર્થમ, એની સ્થિતિ માટે આ શરીરને ટકાવવું હોય તો શાની જરૂર છે? વ્રીહિ યવાદિ લક્ષણમ અન્નમ. વ્રીહિ યવ આદિ એટલે એમાં શું આવી જાય? આ શાકભાજી ને બધું જ અંદર આવી જાય. કે બધાને સ્થિતિ કરવા માટે અન્નની ઉત્પત્તિ પરમાત્માએ કરી. તતશ્ચ અન્નાદ અદ્યમાન. જો સમજો, શંકરાચાર્ય બહુ સુંદર કહે, એ અન્નમાંથી જ વીર્ય, એવું કીધું. મંત્રમાં શું કહેવામાં આવ્યું? અન્નાદ વીર્ય, અન્નમાંથી જ બળ મળે. તો કે અન્ન તમને બળ આપે ખરું? શંકરાચાર્યજી કહે છે અદ્યમાન. અદ્યમાન એટલે અન્નને આપણે ભોજન કરીએ, શરીર એને પચાવે તો પછી એમાંથી વીર્ય ઉત્પન્ન થાય. જો ઘણી વાર આપણે ભોજન કરીએ ખરા, પણ બરાબર પચતું નહીં હોય તો એ કાચું ભોજન ને લીધે શું થાય? આપણને તાકાત નહીં મળે. એટલે શંકરાચાર્યજી કહે છે અન્ન સીધું વીર્ય નહીં આપે. અદ્યમાન, એને ભોજન આપણે ગ્રહણ કરીએ, એને ખાઈએ, એને પચાવીએ અને પછી એમાંથી આપણને વીર્ય એટલે કે સામર્થ્યમ, બલમ, આ બળ મળે આપણને. જો આ મનને પણ બળ અન્નથી જ મળે, સમજવાનું. છાંદોગ્ય ઉપનિષદમાં ત્યાં આગળ દર્શાવવામાં આવે
તો તે એવું કીધું કે આ અન્ન જે છે એ અન્ન જે કોઈ પણ જગતની વસ્તુ હોય એમાં 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. ગીતામાં 14મા અધ્યાય ભગવાન કહે છે કે આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી જે 3 ગુણોથી મુક્ત હોય. અને એવું નથી કે આ સત્વ છે ને આ રજ અને આ તમ જ સમજવું, બધામાં 3 છે જ. તો અન્ન પણ કેવું છે, 3 પ્રકારે છે જ અન્નમાં પણ. એટલે ત્યાં છંદોગોપનિષદમાં કીધું કે આ અન્નનો જે સાત્વિક અંશ જે છે એમાંથી મનનું પોષણ થાય. અન્નના સાત્વિક અંશમાંથી મનનું પોષણ થાય. અન્નનો જે રાજસિક અંશ છે એમાંથી આ રક્ત, મેદ, અસ્થિ, મજ્જા, ધાતુ કે એને આયુર્વેદમાં શું કહેવામાં આવે, આ શરીરની ધાતુઓ એ બધાનું પોષણ શાનાથી થાય? રાજસિક અંશમાંથી થાય. અને જે તામસિક અંશ છે એ મળ રૂપે શું થઈ જાય છે? બહાર નીકળી જાય. તો અન્નથી વીર્ય મળે, એટલે કે મનને પણ એનાથી જ વીર્ય મળવાનું. મનનું પણ જે બળ છે કોને કારણે છે? અન્નને કારણે જ છે. આવું જયારે શ્વેત કેતુને કહેવામાં આવ્યું તે માનવા તૈયાર નતો. અન્નથી આ શરીરનું પોષણ થાય, મનનું પોષણ થાય, કેવી રીતે ખબર પડે? જળથી પ્રાણનું પોષણ થાય. અન્નથી મનનું પોષણ થાય અને જળથી શાનું પોષણ થાય? આ પ્રાણ ટકે. એટલે શ્વેત કેતુ માનવા તૈયાર નતો. એટલે એના પિતાજી ઉદ્દાલકે શું કીધું? એક કામ કર, તું અન્ન ગ્રહણ કરવાનું બંધ કરી દે 15 દિવસ માટે. કેટલા દિવસ માટે? 15 દિવસ. થોડું થોડું પાણી પીતા રહેવાનું. પાણી નહીં પીતા બોલો પ્રાણ ટકે નહીં. 15 દિવસ અન્નનો ત્યાગ કરી દે અને પછી તું મારી પાસે આવજે. જો આ કઈ પણ પ્રયોગ કરવા ને પોતાના પર પહેલા કરવા, બીજાને જાતનું જોખમ લેવા નહીં. મેં એને જોવું તું. અન્નથી મનનું પોષણ થાય. જો અન્ન ગ્રહણ નહીં કરું તો મનનું પોષણ થવાનું નથી. 15 દિવસ સુધી એને શું કર્યું? અન્ન ગ્રહણ કર્યું. 16મે દિવસે પિતાજી પાસે ગયા. શ્વેત કીધું કોણ હતો? એ 12 વર્ષ સુધી પિતાજી પાસે ભણ્યો. 12 થી પછી બીજા 12 વર્ષ ક્યાં ગળી ભણ્યો? ગુરુજી પાસે ગુરુકુળમાં રહીને ભણ્યો. અને ગુરુજીનો શ્રેષ્ઠ શિષ્ય હતો. બધું જ એને કંઠસ્થ હતું. એટલે પિતાજીએ કીધું સામવેદ નો આ મંત્ર તું બોલ, પેલું યાદ આવે. પછી કે જો એનો પહેલો શબ્દ આ છે, તોય પછી આગળ કઈ દોડાયું. તો કે ચાલ હવે યજુર્વેદ ના મંત્રો બોલ. તો એ યાદ નહીં. બધી રીતે પ્રયત્ન કરી જોયા, પેલા મંત્ર યાદ આવે જ નહીં. બધું શું થયું? જાણે કે ભૂલાય કે પિતાજી કોઈ મંત્ર યાદ આવતો જ નથી. સારું કે હવે એક કામ કર, ધીમે ધીમે થોડું થોડું અન્ન ખાતો થા. 15 દિવસ બરાબર અન્ન લે, 16મે દિવસે પાછો વાળી. ધીમે ધીમે પહેલે જ દિવસે પછી આમ થાળી ભરીને ખાવાનું નહીં. ધીરે ધીરે અન્ન વધારીને 15 દિવસ અન્ન લીધું અને 16મે દિવસે ગયો. અને કીધું ઋગ્વેદ નો પેલો મંત્ર બોલ. ફટાફટ શું છે બોલો. અન્ન ત્યાગ કરી દીધો. પેલું મન ને બધું હતું ખરું, પણ સ્મૃતિ મન કામ કરતું નતું, કારણ કે પોષણ નહીં મળ્યું. પણ એને કારણે બધું ભૂલાઈ નહીં ગયું. જો સમજ ઇરેઝ થઈ નહીં ગયું. આ સમજો ગુસાઈ જાય તો ગરબડ જ છે પાછું. વળી પાછું 16મે દિવસે બધું પાછું સ્મૃતિ પર આવી. વીર્યમ એમ જયારે કહીએ, સામર્થ્ય કહીએ, બળ કહીએ, તો એમાં પછી ફક્ત શારીરિક બળ નહીં, માનસિક બળ પણ કોને કારણે છે? અન્નને કારણે. શંકરાચાર્ય કહે છે સર્વ કર્મ પ્રવૃત્તિ સાધનમ બલમ. જો વિચાર, શુભ કર્મ પ્રવૃત્તિ નો હેતુ શ્રદ્ધા છે.
તો આ બધી વ્યાખ્યા યાદ રાખી લેવાની. શુભ કર્મની પ્રવૃત્તિ માટે હેતુ કોણ છે? એના માટે કારણ શ્રદ્ધા છે. પણ સર્વ કર્મ પ્રવૃત્તિ સાધનમ કોણ છે? આ વીર્યમ છે, બલમ છે. કોઈ પણ કર્મ તમારે કરવું હોય તો એ કર્મને પ્રવૃત્તિ માટે સાધન છે. વટે આપણા શરીરમાં બળ હોવું જોઈએ. જો એટલા માટે આપણા શરીરની દ્રષ્ટિ વિચાર આપણે બધા પાપડ તોડ પહેલવાન જ કહેવાય. આ સમજ બળ ઓછું પડે આપણું શરીર, શારીરિક બળ આપણું કેવું છે? ઓછું છે. વીર્યમ. હવે વિચાર કરો, કર્મ કરવું હોય પ્રવૃત્તિ શરીરથી થશે, પણ મનથી ઈચ્છા કરવી પડશે કે નહીં? મનથી ઈચ્છા કરીએ એટલું જ નહીં, મનથી આપણે સંકલ્પ કરવો પડે. તો મન જ્યાં સુધી સંકલ્પ કરે નહીં, મન જ્યાં સુધી ઈચ્છા કરે નહીં, ત્યાં સુધી કર્મ થઈ શકે? જો એટલે ઘણી વાર એવું થાય કે પેલું શારીરિક બળ તો હોય પણ મનમાં શું હોય? એક પ્રકારની અરુચિ હોય, ઉદાસીનતા હોય, તોય કર્મ નહીં થાય. સમજો એટલે અહીંયા વીર્ય એટલે બંને પ્રકારના. સર્વ કર્મની પ્રવૃત્તિનું સાધન વીર્ય એટલે કે માનસિક મનોબળ પણ જરૂરી છે અને શારીરિક બળ પણ જરૂરી છે. મોટે ભાગે આપણી મુશ્કેલી શું છે? શારીરિક કરતા પણ આ મનોબળ આપણું નબળું પડે. આપણને ખબર હોય આ કામ કરવાનું છે, પણ મનમાં શું આવે? કાલે કરવું મૂક ને તું. આપણું મન શું થાય? નબળું પડે. જો એટલે શાસ્ત્ર હંમેશા કે ગીતામાં આવશે આ બધો 14મા અધ્યાયમાં કે સાત્વિક અન્ન આપણે લેતા રહીએ તો પછી મન આપણું સાત્વિક હોય અને તો પછી આ યોગ્ય દિશામાં યોગ્ય પ્રકારથી એ પ્રવૃત્તિ કરી શકે. યોગ્ય સંકલ્પ મનમાં ક્યારે આવે? સાત્વિક અન્ન હોય તો. જો સાત્વિક અન્ન નહીં હશે તો પછી મનના સંકલ્પ પણ કેવા હોવાના? આપણે ગુજરાતીમાં લખે ને જેવું અન્ન એવો ઓળખાય. ત્યાં છાંદોગ્યમાં જ કહેવામાં આવે કે આ જો અન્ન આપણું શુદ્ધ નહીં હશે તો મન પણ આપણું શુદ્ધ થતું નથી. આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ. સત્વ શુદ્ધો. આહારની શુદ્ધિ હશે તો આપણું મન પણ શુદ્ધ હશે અને મન શુદ્ધ હશે તો યોગ્ય સંકલ્પ હશે, યોગ્ય ઈચ્છા હશે અને યોગ્ય સંકલ્પ ઈચ્છા હશે તો યોગ્ય કર્મ પણ આપણે કરી શકીએ. તો છેવટે તો કર્મ માટે વીર્ય તો છે, જરૂરી જ છે, પણ આપણો સંકલ્પ એટલો જ જરૂરી. સંકલ્પ વગર કોઈ વસ્તુ થાય જ નહીં. જાનાતી ઈચ્છતી કર્મ કરોતી. જો આ નિયમ જ છે. જાનાતી ઈચ્છતી કર્મ કરોતી. જો જ્ઞાન જ અયોગ્ય હશે તો ઈચ્છા પણ અયોગ્ય હશે અને પછી કર્મ પણ કેવું હોવાનું? અયોગ્ય જ હોવાનું. આમ અહીંયા વીર્ય એમ જયારે કહેવામાં આવે એટલે માત્ર શારીરિક બળની વાત નથી કરતા, પણ માનસિક બળ પણ હોવું જ જોઈએ, જેને આપણે આત્મબળ કહીએ. મેઘ સમાન જલ નહીં, આપ સમાન બલ નહીં. જ્યાં બધી કહેવતો જોઈએ ને ત્યારે આપણે ખબર પડે કે એમાં આ બધું શાસ્ત્ર જ ભરેલું છે. સમજ? પાણી તો એ વાદળ જ આપણને આપી શકે. આ સમજ? બોરિંગ અને પણ બોરિંગમાં આવું કાથી? મેઘ સમાન જળ નહીં. એ જ રીતે આપ સમાન બળ. આત્મબલમ હિ બલમ. આત્મબલમ હિ બલમ. આત્મબળ પણ ક્યાંથી આવે? અયોગ્ય અન્ન ગ્રહણ કર્યું હોય તો. અને એટલે શ્રુતિ માતા શું કહે છે? અન્નાદ વીર્યમ સામર્થ્યમ બલમ સર્વ કર્મ પ્રવૃત્તિ સાધનમ. આપણી પાસે આ બળ છે પણ એ બળનો સારામાં સારો ઉપયોગ ક્યાં ઘડી? એટલે શંકરાચાર્યજી કહે છે વીર્યવતામ પ્રાણીનામ ચ. વીર્યવતામ આવા આ બળશાળી આવા બળવાન જે પ્રાણીઓ જે છે તપઃ વિશુદ્ધિ સાધનમ. બળ છે આપણી પાસે પણ એ બળનો ઉપયોગ કરવાનો ક્યાં? જો આ સમજજો. એ બળનો ઉપયોગ જો અયોગ્ય દિશામાં કર્યો તો પોતાને નુકસાન કરે, બીજાને પણ નુકસાન કરે. એટલે શ્રુતિ માતા કહે છે કે એટલું જ નહીં, આ વીર્યની સાથે શાની ઉત્પત્તિ કરવામાં આવી? તપઃ.
તપશ્ચર્યા પણ ઉત્પન્ન કળા છે. તપશ્ચર્યા પણ કળા છે જેની ઉત્પત્તિ પુરુષમાંથી કરવામાં આવી. પણ એ તપશ્ચર્યા શું છે? વિશુદ્ધિ સાધનમ સંકીર્યમાણાનામ. આ શબ્દ બહુ મજાનો છે, ડેન્જરસ શબ્દ. સંકીર્યમાણાનામ, સંકીર્યમાણાનામ પ્રાણીનામ. સંકીર્યમાણાનામ એટલે કે શંકરાચાર્યજી એટલે વૈદિક કાળ કહેવાય. એ વખતે વૈદિક કાળ હતો. તો કે આ અશુદ્ધિ કેટલા પ્રકારની હોય? હવે શંકરાચાર્યજી અહીંયા એક અશુદ્ધિ બતા, આ એક જ શબ્દમાં બધું જ આવી ગયું. જો આ સમજો. સંકીર્ણ નામ એટલે કે પોતાના વર્ણાશ્રમ પ્રમાણે જે જીવન જીવતા નથી એને આપણે વર્ણશંકર કહીએ. આપણે જો આપણને એવું લાગે છે કે આ વર્ણશંકર હંબક છે. તમે જ વિચાર કરો, બોલો અમેરિકામાં ભણેલો ગણેલો હોય, અમેરિકામાં જ મોટો થયેલો છોકરો હોય, ત્યાં જ જન્મ્યો ને ત્યાં જ મોટો થયો હોય, પછી અહીંયા આવીને અહીંની છોકરીને પરણીને જાય, પછી શું થાય? જો આ વર્ણશંકર જ છે. કારણ કે એનો દેશ, એનો કાળ, એની પ્રવૃત્તિ, એનું ભોજન, એ બધી વસ્તુ શું છે? અલગ છે. અહીંની સંસ્કૃતિ, અહીંનો દેશ, અહીંનો કાળ, અહીંના ભોગ બધું અલગ છે. જો વિચાર, જેટલા પેલા અમેરિકા જાય ને, થોડા દિવસ અમેરિકા સારું લાગે. કેમ? એ 2 દિવસ સારું લાગે, પણ ત્રીજે દિવસે આપણને પેલી આપણી દાળ ભાત યાદ આવે. જો આ વિચાર, ભોજનની દ્રષ્ટિએ, વેશની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ. આગળ આપણે જોયું ને, ભાષા અને સંસ્કૃતિ બધી વણાયેલી જ છે એકબીજાની સાથે, અલગ નથી. તો આ પણ એક પ્રકારનું પછી શું થયું? વર્ણશંકર જેવું જ થયું. સમજો, કારણ કે પેલી સંસ્કૃતિ અલગ છે ને આપણી સંસ્કૃતિ અલગ છે. અઘરું પડે, એડજસ્ટ થઈ જાય, વસ્તુ અલગ છે. બધામાં જ આ વર્ણશંકર બધે જ નડે. જો હમણાં એક યુવાનને આ તકલીફ છે. આપણે પ્રેમ લગ્ન કરી તો લીધા, પણ પ્રેમ લગ્ન કરે ને 5-6 વર્ષ બધું બરાબર સારું ચાલે. બધી જાતમાં જ એને પ્રશ્ન. મને કે હું ગમે કહો ત્યાં કર્યા તો પછી હવે પૂરું કરવાનું. મેં કીધું કે પેલો હિન્દુ છે ને પેલી જૈન છે, હવે પેલી 2 જણને શું પડે? મને કે મારે પેલો શિવજીની પૂજા કરવી હોય, પણ કે એને કઈ સમજ જ નહીં પડે, એ જૈન છે એમ. જૈન ને સંસ્કાર કેવા હોય? એ લોકો દેરાસરમાં જવાનું હોય, તપશ્ચર્યા કરવાની હોય, એ લોકોની સાધના અલગ પ્રકારની, આપણી સાધનાઓ અલગ પ્રકારની. ભોજન અલગ પડે. આપણે ત્યાં જોઈએ તો આપણે ત્યાં શું છે? બધાને ભોજનની પદ્ધતિ અલગ જ છે. અલગ અલગ ભોજન. મારી સાથે ભિક્ષામાં આવવાનું એટલે બધાને ખબર પડી જાય. ભોજનની દ્રષ્ટિએ, વાણીની દ્રષ્ટિએ, શબ્દોની દ્રષ્ટિએ, બધી દ્રષ્ટિએ શું થવાનું? મુશ્કેલી જ પડે. તો સમજો, વર્ણશંકરનો ખરેખર અર્થ એ થાય કે સતત આપણે ભાવનાત્મક રીતે સંઘર્ષમાં જીવીએ. વર્ણશંકર એટલે બહારથી પેલો બ્રાહ્મણ છે, પેલો જૈન છે એમ નહીં, એ તો ખરું છે. ખરેખર એ વર્ણશંકરને કારણે જે એનું જે પરિણામ જે છે, પરિણામ શું છે? સતત ભાવનાત્મક સંઘર્ષમાં જીવીએ આપણે. જો આને જ વર્ણશંકર કહેવાય. સતત આપણે સંઘર્ષમાં જ હોઈએ. આ કરું, આ કરું, પેલું કરું, પેલું કરું. સતત ધર્મની દ્રષ્ટિએ, કર્મની દ્રષ્ટિએ, કર્તવ્યની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ સતત આપણે શું કરતા હોઈએ છીએ? સંઘર્ષમાં જ જીવીએ. જો બહુ વિચારવાનું છે. અર્થ અને કામની દ્રષ્ટિએ જોઈએ ને તો પછી વર્ણશંકર નો કોઈ મતલબ નથી. જો એટલા માટે જ એ લોકો જયારે કમાણી કરવાની હોય, ભોજન કરવાનું હોય, એ બધામાં એ લોકોના રાગ દ્વેષ સરખા પડતા હોય. પેલાને હોટલમાં જવાનું ગમતું, આને હોટલમાં જવાનું ગમતું હોય, પેલી કમાણી કરતી હોય, આ કમાણી. એટલે કમાણીની દ્રષ્ટિએ અને ભોગની, અર્થ અને કામની દ્રષ્ટિએ કોઈ મુશ્કેલી નહીં આવે. ભાવનાત્મક રીતે, ધર્મની દ્રષ્ટિએ આ બધી મુશ્કેલીઓ નડવાની જ છે. એટલે એમ નહીં માનવાનું કે પેલો વિદેશી હોય, આપણે પણ આ જ મુશ્કેલીમાં. પેલી વલસાડની છોકરી પેલી બોમ્બે માં, બોમ્બે ની છોકરી વલસાડની. આ બધા વર્ણશંકર જેવું જ છે. આ સમજવાનું.
ખીચડી જેવું જ ચાલે પછી. આમ સતત આપણે શું કરતા હોઈએ છીએ? ભાવનાત્મક સંઘર્ષમાં. આ ભાવનાત્મક સંઘર્ષ હોય એને કારણે સતત આપણે વિક્ષિપ્ત રહીએ, કોઈ નિર્ણય કરી શકીએ નહીં, કઈ કરી શકીએ નહીં. અને એટલા માટે આ એનો ઉપાય છે વિશુદ્ધિ સાધનમ. સંકીર્યમાણાનામ પ્રાણીનામ વિશુદ્ધિ સાધનમ. એને શુદ્ધિ કરવા માટે, અંતઃકરણ શુદ્ધિ કરવા માટે સાધન શું છે? તપ, તપશ્ચર્યા કરવાની. આ તપશ્ચર્યા બહુ જરૂરી. જેટલી તપશ્ચર્યા તમારા જીવનમાં હોય એટલું તમારું મન શાંત રહી શકે. જો એટલે વારંવાર એક જ વસ્તુ, તમારું મન શાંત રહે છે, તમારું મન પ્રસન્ન રહે છે. ભાવનાત્મક સંઘર્ષ હોય એટલે મનમાં પછી શું હોય? પ્રસન્નતા રહે જ નહીં. સતત મનમાં કંઈક ખૂટે છે, કંઈક અસુખ છે, સતત કંઈક સંઘર્ષમાં આપણે જીવીએ છીએ. આને જ અશુદ્ધિ કહેવાય. કામ ક્રોધ આદિ તો છે જ, પણ મુખ્ય અશુદ્ધિ કઈ છે? આ જ બધી અશુદ્ધિઓ છે. જો એટલા માટે હંમેશા કહો, વેદાંતની દ્રષ્ટિએ મોઢા મોટી તપશ્ચર્યા એ જ છે, મોઢા મોટું સાધન એ જ છે. તમે તમારા મનને પ્રસન્ન રાખી શકો છો. કોઈ પણ પરિસ્થિતિ તમારી સામે આવે, તમારા મનમાં ઉદ્વેગ નહીં થવો. આપણને તો ચા નહીં મળે ને તોય ઉદ્વેગ, મળે ને તોય ઉદ્વેગ. કેમ? ખાંડ ઓછી હતી આજે. આ બધા ઉદ્વેગ નું કારણ છે ને આ ગળું જ છે. આ સમજો, લુલીબાઈ કહેવાય એમ છે. લુલીબાઈ એ લુલી છે, પણ આપણને બધાને ટાઈટ રાખ્યા. સમજો, શું ફરક પડે? ગળા નીચે ઉતરે પછી શું ફરક પડવાનો? પેટ એવું કે મીઠું ઓછું છે. આ સમજો, સતત આપણે સંઘર્ષમાં જીવીએ. વેદાંત કહે છે કે પહેલા આ ભાવનાત્મક માનસિક સંઘર્ષમાંથી મુક્ત થાવ. અને માનસિક સંઘર્ષમાંથી મુક્ત થયો કેવી રીતે કરીએ ભગવાન? રાગ દ્વેષ વિયુક્ત. બે જ શ્લોક ગીતાના છે, આખું જીવન એમાં આપણું આવી જાય. રાગ દ્વેષ વિયુક્ત વિષય ઇન્દ્રિય ચરણ. ઇન્દ્રિય રાગ દ્વેષ વિયુક્ત વિષયાન ચરણ. વિષયોમાં જાય છે ઇન્દ્રિયો, પણ કેવી છે? રાગ દ્વેષ વિયુક્ત. આત્મવશ્ય એ ઇન્દ્રિય કેવી છે? પોતાના વશમાં. વિધેયાત્મા, વિધેયાત્મા એટલે કે જે ધર્મનિષ્ઠ છે, ધર્મયુક્ત જીવન જીવે. પ્રસાદમ અધિગચ્છતિ. ભગવાન કહે છે એને જ પ્રસન્નતાની પ્રાપ્તિ થશે. જે ધર્મ છે, જે નિયંત્રણ છે, ત્યાં જ પ્રસન્નતા. હું હંમેશા એટલા માટે, જો મનમાં ઉદ્વેગ આવ્યો, મનમાં સંઘર્ષ છે, અશાંતિ છે, સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક અધર્મ પડેલો છે. ના ના, હું તો જુઠ્ઠું બોલું નહીં. તમે ભલે ને ગમે તે કહો, તમારું મન વિક્ષિપ્ત છે એ જ પુરવાર કરે કે ક્યાંક કશું ખોટું અવશ્ય થઈ ગયું. જો વિચાર, 18 દિવસનું યુદ્ધ ચાલ્યું ને. જો સામાન્ય યુદ્ધ નતું, આ સમજજો. પણ યુદ્ધ પૂરું થાય, બધા આવે, સ્નાન કરે, સ્નાન કરીને બધા સંધ્યા વંદના કરે, આગલા દિવસની યુદ્ધ નીતિ નક્કી થાય, અને બધા પોતપોતાની છાવણીમાં જઈને શું કરતા હતા? આરામ કરતા. પણ બધામાં એક અર્જુન હતો, નિરાંતે ઊંઘતો હતો. ત્યાં વિચાર, આટલી મોટી એનામાં જવાબદારી હતી. ભગવાને એને કીધું, અર્જુન યદ્યદાચરતિ, તું જેવું કરશે ને એવું આ બધા કરવાના છે. એટલે આખા પાંડવ સેનામાં તો મુખ્ય કોણ હતું? અર્જુન હતો. છતાં પણ એ નિરાંતે ઊંઘી શકતો હતો. જો આ વિચારી જજો. કેમ? બે વસ્તુ હતી, એક ઈશ્વરની શરણાગતિ અને ક્યારેય અધર્મ કરવાનો વિચાર કરતો. જો આ સમજો, જ્યાં અધર્મ છે, ભોગ છે, ત્યાં અશાંતિ હોવાની.
અશાંતિના બે જ કારણ